હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બુધવારે સવારે એક મોટી સૈન્ય હોનારત સર્જાઈ છે। રશિયન સેનાનું AN-26 વિમાન એક ઊંચા પહાડ સાથે અથડાવાના કારણે ક્રેશ થઈ ગયું છે। આ ભીષણ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 29 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે। રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર વિમાનમાં 23 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી કોઈ પણ જીવિત બચ્યું નથી। આ અકસ્માત તે સમયે થયો હતો જ્યારે વિમાન કાળા સમુદ્ર પાસે કિમિયા દ્વીપકલ્પ પરથી પસાર થઈ રહ્યું હતું અને રશિયન ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ ક્રેશ થવાના થોડા સમય પહેલા જ વિમાનનો કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો। લાંબી શોધખોળ બાદ જ્યારે વિમાનનું લોકેશન મળ્યું ત્યારે જાણવા મળ્યું કે તે સીધું પહાડ સાથે અથડાયું હતું। રશિયન રક્ષા મંત્રાલયે પુષ્ટિ કરી છે કે દુર્ઘટના સ્થળેથી કોઈ પણ વ્યક્તિ જીવિત મળી નથી અને વિમાનનો કાટમાળ મળી આવ્યો છે, પરંતુ હજુ પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ન્યૂઝ એજન્સીના પ્રારંભિક રિપોર્ટ મુજબ આ ક્રેશ પાછળનું કારણ કોઈ મોટી તકનીકી ખામી હોઈ શકે છે। તપાસ એજન્સીના અત્યારે એ જણાવવાનો પ્રયાસ કરી રહી છે કે શું વિમાનમાં એન્જિનમાં કોઈ ખામી સર્જાઈ હતી કે પછી ખરાબ હવામાનને કારણે અકસ્માત થયો હતો। ક્રિમિયાનો આ વિસ્તાર સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે। તેની આ સૈન્ય વિમાનનું આ રીતે ક્રેશ થવું એ રશિયા માટે મોટી ચિંતાનો વિષય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।